ચાટમાં વપરાતી આ ચટણી એકવાર બનાવી લીધી તો મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે। આજે આપણે આમલીની ખાટી મીઠી ચટણી, લસણની તીખી ચટણી અને કોથમીર પુદીનાની ચટણી બનાવીશું। 1 કપ જેટલા કોથમીરના પાન લીધા છે, ડાળખી સહિત લેવાના છે। સાથે અડધો કપ ફુદીનાના પાન ડાળખી સહિત નથી લેવાના, નહીં તો ચટણીમાં તેનો તુરો ટેસ્ટ આવશે। 3 નંગ લીલા મરચાં, અડધા લીંબુનો રસ, 1 ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 લસણની કળી, મસાલામાં શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, ખાંડ અને સંચળ પાવડર। હવે મિક્સર જારમાં કોથમીરના પાન એડ કરી દઈએ, સાથે અડધો કપ ફુદીનાના પાન, 3 નંગ જેટલા લીલા મરચાં ઉમેરીએ। તીખાશનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો। જો ચટણી તમારે વધારે તીખાશ જોતી હોય તો તમે લીલી મરચીનો ઉપયોગ પણ કરી શકો છો। 1 ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 લસણની કળી, જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણ સ્કીપ પણ કરી શકો છો। 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીએ। લીંબુનો રસ ઉમેરવાથી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે અને ચટણીનો કલર પણ ગ્રીન જળવાઈ રહે છે, કાળો નથી થતો। અહીંયા જો તમારે ચટણીને લાંબો સમય માટે સ્ટોર કરવી હોય તો તમે લીંબુના રસની જગ્યાએ વિનેગર પણ ઉમેરી શકો છો। હવે 1/4 ચમચી શેકેલા જીરાનો પાવડર, જો તમારી પાસે શેકેલા જીરાનો પાવડર ન હોય તો તમે આખું જીરું પણ ઉમેરી શકો છો। અડધી ચમચી ચાટ મસાલો, પોણી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીએ। સંચળ પાવડરની જગ્યાએ તમે મીઠું પણ ઉમેરી શકો છો। અહીંયા આપણે મીઠું નથી ઉમેરતા એટલે સંચળ પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે। બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1/4 ચમચી જેટલી ખાંડ ઉમેરીએ। ચટણીને પીસવા માટે આપણે 1/4 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરીએ। અહીંયા તમે આઈસ ક્યુબ પણ ઉમેરી શકો છો। ઠંડુ પાણી ઉમેરવાથી ચટણી કાળી નથી પડતી। મિક્સર જારમાં ચટણી પીસતી વખતે ગરમ થઈ જતી હોય છે, એટલે આઈસ ક્યુબ અથવા તો ઠંડુ પાણી ઉમેરવું। આપણી કોથમીર પુદીનાની ચટણી તૈયાર છે। ચટણીનું ટેક્સચર તમે જોઈ શકો છો, આ રીતનું હોવું જોઈએ। ચટણીને પીસતી વખતે ખૂબ જ ઓછા પાણીની જરૂર પડશે, ફક્ત 3 થી 4 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે। હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે એકદમ સ્પાઇસી અને ચટાકેદાર લસણની ચટણી બનાવી લઈએ। અહીંયા આપણે 2 વેરાયટીના મરચાં લીધા છે। તીખા મરચાં લીધા છે, સાથે કાશ્મીરી મરચાં લીધા છે। અહીંયા તમે કોઈ પણ એક વેરાયટીના મરચાંનો ઉપયોગ કરી શકો છો। અહીંયા આપણે 10 થી 11 નંગ જેટલા મરચાં લીધા છે। હવે આપણે મરચાંનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને બિયાનો ભાગ અલગ કરી લઈશું। સૂકા મરચાંમાંથી બિયાનો ભાગ કાઢવાથી તેની તીખાશ ઓછી થઈ જાય છે, તો આ રીતે આપણે બધા જ મરચાંમાંથી બિયાનો ભાગ અલગ કરી લઈશું। મરચાંમાંથી ડીટીયાનો ભાગ અને બિયાનો ભાગ અલગ કરી લીધો છે। હવે સૂકા મરચાંને આપણે એક વાસણમાં લઈ લઈએ। મરચાંમાં આપણે ગરમ પાણી ઉમેરી દઈએ। મરચાંમાં ગરમ પાણી ઉમેરવાથી મરચાં એકદમ સોફ્ટ થઈ જાય છે, સાથે તેની તીખાશ પણ ઓછી થઈ જાય છે। ઢાંકીને 30 મિનિટ માટે મૂકી દઈએ। 30 મિનિટ થઈ ગઈ છે, મરચાં એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે બધું જ પાણી આ રીતે નિતારી લઈશું અને મરચાંની તીખાશ બધી પાણીમાં વહી ગઈ છે। મરચાંને પીસવા માટે મિક્સર જારમાં લઈ લઈએ। પલાળેલા મરચાં મિક્સર જારમાં ઉમેરી દીધા છે, સાથે 8 થી 10 કળી લસણની ઉમેરી દઈએ। લસણનું પ્રમાણ તમે ઓછું વધારે કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। 1 મોટી ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરીએ। બધી વસ્તુ બરાબર ગ્રાઇન્ડ થાય એ માટે આપણે 4 ચમચી જેટલું પાણી ઉમેરીએ। એકદમ સ્મૂથ લસણની ચટણી તૈયાર કરી લઈએ। બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને એકદમ સ્મૂથ લસણની ચટણી તૈયાર છે। આમલીની ચટણી બનાવવા માટે અડધો કપ આમલી લીધી છે। આમલીમાં બીનો ભાગ ન હોવો જોઈએ। આમલીને એક વાસણમાં ઉમેરી દઈએ। આમલીમાં ગરમ પાણી ઉમેરીએ। આમલીમાં ગરમ પાણી બહુ વધારે નથી ઉમેરવાનું, આમલી ડૂબે એટલું જ આપણે ગરમ પાણી ઉમેરવાનું છે। આમલીને 1 કલાક માટે ગરમ પાણીમાં પલળવા દઈએ, જેથી આમલી એકદમ સોફ્ટ થઈ જાય। ઢાંકીને 1 કલાક માટે સાઈડમાં મૂકી દઈએ। 1 કલાક જેવું થઈ ગયું છે, આમલી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તો આમલીને આપણે આ રીતે મસળીને તેનો પલ્પ અલગ કરી લઈશું।
આમલીને હાથેથી આપણે બરાબર મસળી લીધી છે. આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. હવે આમલીના પલ્પને આપણે ગળણીમાં ગાળી લેશું. રીતની સૂપ ગાળવાની ગળણી લીધી છે. તેમાં આપણે આમલીનો પલ્પ બધો ઉમેરી દઈએ. આમલીને આ રીતે ગળણીમાં ગાળવાથી તેના રેસા બધા દૂર થાય છે અને એકદમ સ્મૂથ પલ્પ તૈયાર થાય છે. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને બધી વસ્તુને એકદમ સારી રીતે ગાળી લેશું. આમલીને ગળણી વડે બરાબર ગાળી લીધી છે અને આ રીતનો પલ્પ તૈયાર થઈ ગયો છે. આ રીતનો પલ્પ તૈયાર કરવા માટે આપણે 1 કપ જેટલા પાણીની જરૂર પડી છે. આમલીને પલાળતી વખતે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને પલ્પને ગાળતી વખતે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે. ટોટલ 1 કપ જેટલા પાણીની જરૂર પડી છે. એકદમ સ્મૂથ આમલીનો પલ્પ તૈયાર છે. હવે આમલીની ચટણી બનાવવા માટે આમલીના પલ્પને લઈ લઈએ. કઢાઈમાં 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરીએ. 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરીએ. આમલીનો પલ્પ ઉમેરી દઈએ. હવે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈએ. તો ટોટલ આપણે 2 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. બરાબર મિક્સ કરી લઈએ અને 1 મિનિટ માટે ગરમ થવા દઈએ. હવે 1 કપ જેટલો ગોળ ઉમેરીએ. ગોળને ઝીણો સુધારી લેવાનો જેથી ઝડપથી મેલ્ટ થઈ જાય. તે અડધો કપ ખાંડ ઉમેરીએ. બહાર મળતી ચટણીમાં ગોળ અને ખાંડ બંનેનો ઉપયોગ થાય છે, તો અહીંયા આપણે ગોળ અને ખાંડ બંને ઉમેર્યું છે, તો એકદમ પરફેક્ટ માપ છે. અડધો કપ આમલી સાથે 1 કપ ગોળ અને અડધો કપ ખાંડ ઉમેરી છે. બરાબર મિક્સ કરી લઈએ અને ગોળ બરાબર પીગળે ત્યાં સુધી થવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે. ગોળ બધો જ બરાબર પીગળી ગયો છે. તો હવે આ સમયે આપણે મસાલા ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીએ. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ. ચટણીનો કલર એકદમ સરસ આવે એ માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા જો તમારી પાસે સૂંઠનો પાવડર હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 10 મિનિટ માટે થવા દઈએ, જેથી ચટણી એકદમ થીક થઈ જાય. ચટણીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે. ચટણીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતની છે અને ચમચાના પાછળના ભાગને પણ આ રીતે કોટ થાય છે. આ રીતે તમે જોઈ શકો છો, ચમચાના પાછળના ભાગને એકદમ બરાબર કોટ થાય છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચટણીને એકદમ ઠંડી થવા દઈશું. જેમ ઠંડી થશે તેમ પહેલાં કરતાં થોડી થીક થશે. લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે. આમલીની ચટણી એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, પહેલાં કરતાં થીક છે, જે એકદમ પરફેક્ટ છે. આ ચટણીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.